જવાન જય કિસાન જય જવાન જય કિસાન। આજરોજ આપણે અલગ અલગ ગામના સરપંચો અને ખેડૂત મિત્રો અને વડીલો અને યુવાનો જે ભેગા થયા ગ્રામની બે નીચે અને ખેડૂતોએ જે સ્વયંભૂ પાર્કિંગ અને કાયદાની જે વ્યવસ્થા આપણે જાળવવાની વાત કરી અને અમલ કરવાની જે વાત કરી એ બહુ અગત્યની વાત છે। કારણ કે વસ્તુ એવી છે કે ખેડૂતો અત્યારે વાવણીની સિઝન છે, કાયદોના અમલમાં રહે એટલે આપણને ફાયદો છે કે કાલ પાણી છૂટે કે આજ રાતે છૂટે। ખેડૂતોને મયુરનગર, ધનાડા, પ્રતાપગઢ 4 દિવસથી પાણી હાલતું હતું। હરેક ગામમાં છે 5 થી 6 હજાર વીઘા જમીન પી ગઈ છે। મયુરનગરમાં 3-4 હજાર વીઘા પીધી, ધનાડામાં 2500-3 હજાર વીઘા પીધી, પ્રતાપગઢમાં 2500-3 હજાર વીઘા પીધી। એટલે આ પાણી આપણે કોઈને કહેવાથી જ નહીં કે આપણા ધારાસભ્યએ જાહેરાત કરી કે ભાઈ અમે પાણીની વ્યવસ્થા પૂરતી છે, પાણી આપી છે, તમારે ખેડૂતોને વાંધો નહીં આવે। પછી ખેડૂતોએ વિચાર્યું કે હવે પાણી બંધ નહીં થાય એટલે એક પાણ પાઈ દીધા, હવે જરૂર છે બીજા પાણીની। એટલે અત્યારે જો તત્કાળમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું બિયારણ, વાવેતર, ખેડ બધું બચી જાય। એ બધાની હકીકત છે, બધા કામના જાણે જ છે। હવે 2 દિવસ પહેલા ગેટ બંધ કર્યા, હવે અત્યારે આપણે ધારાસભ્ય કે આ પમ્પિંગ સ્ટેશન હાલે, સંસદ સભ્ય કે ગમે કાઢે 42-50 પમ્પિંગ સ્ટેશન 2 દિવસ કે 3 વ્યવસ્થા જાળવી જો કે ડેમમાં આવડેને ખબર જ છે કે 42-50નું લેવલ આ ટાઈમે કરી દે, આ ટાઈમે છોડી તો અત્યારે આ ખેડૂતોનો શું વિભાગ થયો, 50-50% વિરોધમાં કરી નાખો। ઓલા માળિયા તાલુકાના અલગ ખેડૂત, હળવદ તાલુકાના અલગ ખેડૂત, એવી રીતના અત્યારે ખેડૂતને વિભાજન કરવાનું કામ સત્તામાં બેઠેલા માણસો કરી રહ્યા છે। પણ આ આપણે ડેલિકેટના કે તાલુકાના, જિલ્લાના કે ધારાસભ્યને ચૂંટવાનું કારણ શું? કે ચૂંટવાનું એક જ કારણ કે આપણે તાલુકા જિલ્લામાં કાંઈ પણ વાંધો પડે કે કાંઈ ખેડૂતોને જો અત્યારે આ પાણીનો જ આપણે વાંધો પડ્યો, ખાતર, ડીઝલ, આ તે ગમે ખેડૂતોને હેરાનગતિ છે જ છે। હવે આ GWAનું પમ્પિંગ સ્ટેશન આવડેને બંધ નથી કરાવ્યું તો એ હકીકત છે, ભલે બંધ ન કરાવી, યુવાઈમાં એવી તાકાત નથી કે કાયદામાં રહે, આ કાયદાથી ઉપરવટ છે। GWAનું પમ્પિંગ સ્ટેશન કાયદાથી ઉપરવટ છે, એનું કારણ છે કે GWAનું પમ્પિંગ સ્ટેશન 42-50 ઉપરનું લેવલ હોય તો જ ચલાવી શકે, નકર ન ચલાવી। અને બીજા નંબરમાં એ કે આજથી 2012-13માં ગ્રામની એકે શું જવાબદારી લીધી હતી કે ગ્રામની 2માં બધા ગામડા મયુરનગર, પ્રતાપગઢ, સુરનગર, ભૂલકોટ, ઘાટીલા એ બધાને ફરજિયાત રેગ્યુલર પાણી પીવાનું, એવી ગામની એટલે બહાર કરી આપણને હતી કે પાણી 2 સિઝનનું રેગ્યુલર પહોંચાડવું। પણ છેલ્લા નર્મદા નિગમ ક્યારે આપણા ફોર્મય નથી લેતી, કાંઈ નથી લેતી, ક્યારે રેગ્યુલર પાણી નથી પહોંચાડી શકતું। પણ અત્યારે આપણે કોઈ સામેના માળિયા તાલુકાના ખેડૂતોનો વિરોધ નથી કે ઉપરના ખેડૂતોનો વિરોધ નથી, પણ જે આ 5 દિવસ પહેલા પાણી પાયું છે એને બીજું પણ ટાઈમે મળવું જોઈએ કે ન મળવું જોઈએ? અહીંયા કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ ભેગી કરવા કંઈ આ ખેડૂતો ભેગા થયા નથી 11 ગામના ખેડૂતો। અને આપણે અત્યારે કલાક 1.5 કલાક જે એવા સમાચાર મળે છે ધારાસભ્ય, સંસદ સભ્યને કંઈ પાણી છોડાવશે કે કાલ છોડાવે, પણ આપણે ઈવડાઈને અત્યારે છોડીને એવું આયોજન કરવાનું છે। પણ ત્યારે કે ઈવડાઈ આવે કર્મચારી કે સત્તામાં બેઠેલા કોઈ પણ માણસો આપણને જ્યારે દે, કાયદો વ્યવસ્થા કોઈ પણ જાતની હાથમાં નહીં લેવાની। એનું કારણ છે કે વાવણીની સિઝન છે અત્યારે અને પાણી કાલ રાત લગીમાં છોડી જવાનું। પણ કાલ એવું બધા આગેવાન સરપંચ એવું કહે છે કાલ સવારથી આપણે એક આયોજન એવું કરવાનું છે કે બપોર થતાં પાણી છોડી જાય, અત્યારે ન છોડે તો અત્યારે આપણું પ્રેશર એ જ છે કે રાત લગીમાં કેમ ગમે એમ કરીને પાણી છૂટી જાય। બીજા નંબરમાં અત્યારે આપણે પાણી નથી આવતું એટલે ભેગા થયા, હવે આ પાણીનો વિષય પતે કે ઉનાળાની સિઝન પતે એટલે હરેક ગામના સરપંચને ભેગા કરવાના, ભેગા કરીને અત્યારે વિચારવાની વસ્તુ એ છે કે આપણે